તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો રોંઢાના વાગ્યા છે 4, લગ્નમાંથી આવી ગયો હતો અને જો આવીને ઘડીક વાર સૂઈ ગયો હતો. પછી જવું છે અત્યારે પાલીતાણા. અમારે લક્ષુભાઈને દવા ચાલુ છે ને, તો અત્યારે લક્ષુભાઈને પાલીતાણા દેખાડવા જવાનું છે. અને જો હાલો હવે ચા પીવા. જો આને દેખાડવા જવાનું છે. જેની દવા લીધી પછી સારું છે, આમ તો કઈ તકલીફ નથી, પણ દેખાડવાનું કીધું હતું એટલે હારો દેખાડી દઈ ને. આ રીતે છે. અરે કે બી મૂકી જા. ચા પાણી પી લેતા છે અને હવે આને મારે લઈને જવાનું છે પાલીતાણા. અત્યારે હું છું અને મારા ઘરના છે બી, અમે લઈને જઈએ છીએ અત્યારે પાલીતાણા. જો ભાઈ તૈયાર થઈ ગયા છે. જોવાને અત્યારે લઈને જવાનું છે. ડોક્ટરને મેં ફોન કર્યો, ડોક્ટરે આ પાડી ને. જો અત્યારે હું છું ને મારા ઘરના છે અને આને લઈને જાય છે અત્યારે પાલીતાણા દેખાડવા હાટું. તો હાલો હવે રસ્તામાં જઈને પાછું તમને મળું. હાલો હવે તો જો અમે અત્યારે ગારિયાધાની બહાર નીકળી ગયા છે. ચાલુ ગાડીએ વિડીયો ન બનાવાય માનું છું, પણ બનાવે એવું છે નહીં. મોબાઈલ મારે પકડવા પડે એમ છે. જો અત્યારે મેં ગારિયાધાની બહાર નીકળી ગયા, તમે જોઈ શકો છો. અને અમારા લક્ષુભાઈ છે ને, એને ખાવા પીવામાં ભાઈ સુધારો કરી નાખ્યો છો. ખાવા પીવામાં ધ્યાન રાખે છે. હવે તો રેડી થઈ ગયો, ખાલી દેખાડવા જવાનું છે. ઉનાળામાં ભાઈ ક્યાં છે? લગ્નમાં હું આવ્યો હતો, સુઈ ગયો તો ઘરે આવીને ઘડી થાકી ગયો તો હાવ. આ ત્યાંથી આવ્યો, અડધી કલાક આરામ કર્યો અને પાછો જો પાલીતાણા જવા માટે નીકળી ગયો છું. જો અત્યારે અમે કયા ગામનું બસ સ્ટેન્ડ છે ખબર નથી, અહીંયા ઉભા રહી ગયા છે. આ અમારા ભાઈ ને લક્ષુભાઈ છે ને, એને પાણી પીવું હતું, બાથરૂમ જવું હતું અને હું ત્યાં પાછો ઝીંઝુડા જઈને આવ્યો લગ્નમાં, એટલે થાકી ગયો હતો. ટૂરી નાખી હતી એટલે 5 મિનિટનો લંચ લીધો છે. તમે જો ક્યાં ગયો લંચ લીધો છે. આમ થોડોક બપોરે અમે ગયા હતા ને બહુ તડકો હતો અને અત્યારે થોડોક ટાઢો પડશે એટલે મજા આવે છે. બપોરે નહોતી મજા આવતી, કારણ કે 1:30, 2:30 જેવું થઈ ગયું છે અમે જયારે આવ્યા ને ઝીંઝુડાથી. અને અત્યારે આમ આવો ટાઢો પર હોય મજા આવે. જો આવો મસ્તીનો નજારો હોય તો હું જોયે. જો આ ભાઈ અત્યારે છે. તો હાલો હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે પાછા જઈ પાલીતાણા જવા માટે નીકળીએ. ચાલો. જો ભાઈ રોડ ઉપર ગાડી જાળવી નાખો, નકર આ રીતનું થાય. આ જો અત્યારે રોડ ઉપર એક્સિડન્ટ થયેલું છે. ઓહો. તો ચાલો હવે આપણે પાલીતાણાની અંદર પ્રવેશ કરી ગયા છીએ, પહોંચી ગયા છીએ પાલીતાણા. જો હવે ભાઈ તપાસ થઈ ગઈ છે ભાઈની, કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી, બધું રેડી છે. ખાવા પીવામાં ધ્યાન રાખશે એટલે કાંઈ તકલીફ છે એવું નહીં. દવા ચાલુ રાખવાની છે, પણ ઠંડાથી એલર્જી છે આને, ઠંડાનું ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે જઈએ ગારિયાધાર જવા હાટું. રેડી ઓકે થઈ ગયું છે. હાલો ભાઈ હવે જો હાલો હવે આપણે નીકળીએ. હવે જો મિત્રો તમે નજારો જોવો એક વખત. ભાઈ ભાઈ જો અત્યારે અમે પાલીતાણાથી ઘરે જવા નીકળી ગયા છીએ અને વ્યૂઝ તમે જોવો એક વખત. કોમેન્ટ કરી દેજો વ્યૂઝ તમને કેવો લાગે છે. જો ભાઈ છે, મારી વાઈફ છે, જઈ છે ઘરે અત્યારે. ધ્યાત્મિક છે, આત્માની તૈયારી છે. અને આ છે ને, આ મુવમેન્ટ મારી જિંદગીથી સૌથી મોટી મસ્તી મુવમેન્ટ છે, કારણ કે મારી યારે મારો છોકરો છે, મારી વાઈફ છે અને આવો નજારો હોય, આવું વ્યૂઝ હોય એટલે હું જોવે જિંદગી જોઈ શકું, કાંઈ ઘટે નહીં. વ્યૂઝ એક નંબર છે. અને પાછું મારા ભાઈ ને રેડી થયું છે, રિપોર્ટમાં કઈ તકલીફ નથી એટલે મને વધારે મજા આવે છે. રિપોર્ટ કાંઈ કે બસ ખવડાવવામાં ને
પીવડાવવામાં ધ્યાન રાખજો. ઠંડાની થોડીક એલર્જી આવી છે ને, ઠંડી વસ્તુ નહીં પીવડાવવાની, સાલ દૂધ કાંઈ નહીં. હવે અમે જઈએ છીએ ઘરે, ધીમે ધીમે હાલે રહી છે. જો એક નંબર વ્યૂ છે હો ભાઈ, કઈ ઘટે જ નહીં. કેમ લક્ષ્મણ ગાડી વાળા તારે હું ગાડી વાળા તારે મગજ લઈ ગયો? આપી હાવો તો એટલે હે આપી હાવો તો એટલે તારી પાસે પાણો હતો તો શું કરે? સીધે એના કાચ ઉપર ઠોક એની ઉપર ગાડીનો કાચ એની ઉપર ઘાસ ઉપર ઠોકે, ઘાસ ફોડ નાખે. હે હા ડાયસ ચડતી હતી તને? તારી સામું જોતો તો? હા હે હા એવું છે? પણ તું એવો મસ્તીનો લાગશે, તારી સામું ન જોવે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર.